અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પશ્ચિમ અમદાવાદના અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. ડેવલપમેન્ટથી પશ્ચિમ અમદાવાદમાં પાણી ગટરની સમસ્યા. ધારાસભ્ય અમિત શાહની સંકલન સમિતિમાં રજૂઆત શું કહે છે, આવો સાંભળીએ. મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. 20 ફ્લેટ અને 80 ફ્લેટ બની રહ્યા છે. એવું આખા વિસ્તારોનો ધરણીધર દેરાસર હોય કે આખા પાલડી વાસણા નવરંગપુરામાં ખૂબ મોટા પ્રમાણે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યારે આ રીડેવલપમેન્ટ થયા પછી એના ગટારાના પાણીના જે પ્રશ્નો થાય ભવિષ્યમાં એના માટેની રજૂઆત કરી હતી કે આ ભવિષ્યમાં ગટર પાણીના પ્રશ્નો ના થાય એની યોગ્ય કાળજી રાખવામાં આવે. તો એમને કોઈ આઈટીઆઈ ગાંધીનગરને કન્સલ્ટન્સી સોંપી એવો મને જવાબ આપ્યો છે. આગ લાગે ત્યારે ઉપરથી જ્યારે ઉતરવાની જગ્યા ના હોય અને માણસ ગભરાઈ જાય તો કૂદે, તો એના માટે ફાયર બ્રિગેડમાં કેટલા સાધનો છે કે નીચે કૂદે તો ઝીલી લે. તો એમને મને કહ્યું કે અમારી પાસે એક સાધન છે. મેં કમિશનરશ્રીને કહ્યું કે સમયની માંગ છે કે આવા દરેક ગાડીમાં સાધનો હોવા જોઈએ. કમિશનરશ્રીએ તાકીદે ફાયર ઓફિસરને નવા ટેન્ડરો કરવા અંગે કાર્યવાહી કરી છે. પશ્ચિમ ઝોનના કેટલાક રોડો ઉપર દબાણો છે અને કાયદાકીય રીતે આ લોકો 2010થી પહેલાંના રહેવાના હોવાના કારણે એમને ફરજિયાત વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે એવી છે. તો આવા લોકોને તાકીદે હટાવીને જ્યારે આંતરરાષ્ટ્રીય રમતોત્સવને બધા અહીંયા થઈ રહ્યા છે ત્યારે એમને વ્યવસ્થિત રીતે વૈકલ્પિક જગા આપવા માટેની રજૂઆત કરી છે. પાણીની જે ટાંકીઓ છે એ ટાંકીઓનું સ્કાડા છે, પણ ત્યાંથી નીચે જે બોર્ડમાં જાય છે એમાં પણ સ્કાડા સિસ્ટમ દાખલ કરવામાં આવે તો ક્યાંય પાણીનો વ્યય થાય છે, ક્યાંય લીકેજ છે, ક્યાંય પોલ્યુશન થાય છે આની ખબર પડે અને આ સ્કાડા કરવા માટે પણ તેમને હા પાડી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.